આજે આપણે બનાવીશું સ્ટ્રોબેરી મિલ્કશેક। તો મેં આ એક પેકેટ સ્ટ્રોબેરીનું લીધું છે। તો હવે આપણે સ્ટ્રોબેરીને સૌથી પહેલાં પાણીમાં સારી રીતે ધોઈ લઈશું। તો સ્ટ્રોબેરી બધી સારી રીતે આપણે પાણીમાં ધોઈ લીધી છે। સ્ટ્રોબેરી આપણી ધોવાઈ ગઈ છે। તો હવે આપણે સ્ટ્રોબેરીને નાના નાના ટુકડા કરી લઈશું। તેને આ રીતે મોળી લઈશું। તમે જે રીતે કાપવા માંગતા હોય તે રીતે કાપી શકો છો। હવે આપણી બધી સ્ટ્રોબેરી આ રીતે મોળાઈ ગઈ છે। તો હવે એક મિક્સર જારમાં આ રીતે આપણે મોળેલી જે સ્ટ્રોબેરી છે તે ઉમેરી દઈશું। તો હવે આપણે તેમાં બરફ જમાવેલું દૂધ ઉમેરવાનું છે। દૂધ જ છે પણ મેં આને બરફ જમાવેલું છે એટલે આ રીતે છે। હવે 1.5 ચમચી જેટલો મેં આમાં આઈસ્ક્રીમ ઉમેર્યો છે, એક આખી ચમચી અને એક થોડો। તો હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને આ બધું જ આપણે મિક્સરમાં કાઢી લેવાનું છે। તો આપણે ઢાંકણ ખોલીને જોઈશું કેવી રીતનું બન્યું છે। મેં ચમચી ફેરવીને જોયું હતું, બહુ જ જાડું હતું। હજી પણ આમાં 2 વસ્તુ નાખવાની છે। તો મેં આ 2 ચમચી જેટલી મોરસ નાખી છે। અને અડધી વાટકી જેટલું દૂધ નાખ્યું છે, જેથી કરીને આનું ટેક્સચર એકદમ સરસ મજાનું આવી જશે। બહુ જાડુંય નહીં અને બહુ પાતળુંય નહીં। તો ફરીથી આપણે જારનું ઢાંકણ બંધ કરી અને આપણે થોડીવાર માટે તેને મિક્સરમાં કાઢી લેવાનું છે। તો લગભગ તો હવે આપણો સ્ટ્રોબેરી મિલ્કશેક બનીને તૈયાર થઈ ગયો છે। એકદમ સરસ મજાનો બન્યો છે। તો હવે આપણે એક ગ્લાસમાં તેને કાઢી લેવાનો છે। તો હવે મેં બંને ગ્લાસમાં થોડા થોડા બદામના ટુકડા ઉમેર્યા છે। તમે સ્ટ્રોબેરીના ટુકડા પણ ઉમેરી શકો છો, કાજુ બદામ કાંઈ પણ ઉમેરી શકાય છે, જેથી કરીને સ્ટ્રોબેરી મિલ્કશેકનો ટેસ્ટ વધી જાય છે, બહુ જ સરસ મજાનો આવશે। તો તૈયાર છે સ્ટ્રોબેરી મિલ્કશેક।